જો મિત્રો, આ અમારું ખેતર છે અને જો આ અમારી 14.5 વીઘા જમીન છે. જો આ અમારું ખેતર છે ને વાવણીની માંડવી છે, જો કેવડી મોટી થઈ ગઈ છે. જુઓ જુઓ જુઓ, જો અમારું ખેતર છે ને સામે જે ઓલું ગોડાઉન દેખાય છે ને ત્યાં સુધી અમારું ખેતર છે. જો જો વાવેતર કમ્પ્યુટર શિક્ષક એક શિક્ષક વ્યક્તિએ વાવેતર જો પદ્ધતિસરનું કરેલું છે. આમાં જો સાઈડમાં શેઢામાં પણ વાવેતર કરેલું હતું. મને ઘણા ના પાડતા હતા તમે વાવેતર કરોમાં ગારો છે ગારો છે, છતાં થોડો થોડો ગારો હતો. તમને ફાયદો શું થયું કે અમારે ફુવારા પણ ચલાવવા પડ્યા. અને જો વાવેતર એકદમ પરફેક્ટ કરેલું છે. ક્યાંય વીણીનું ચક્કર બંધ થઈ ગયું હોય ત્યાં ખાલું રહી ગયેલું છે, નહીંતર ક્યાંય વાંધો આવેલો નથી. જો અમારું ખેતર જો છે ભાઈ, આ આપણી માતા કહેવાય, ખેતી માતા. અને જે આપણે એના થકી જીવન જીવી રહ્યા છે ને અમુક લોકો છે ને એ ખેતીને તિરસ્કારી રહ્યા છે. મને ઘણા સવાલ કરે છે કે તે કોમ્પ્યુટર ક્લાસ શિક્ષક મૂકીને ખેતીમાં કેમ વળગી ગયો. તો મને એમ થયું કે ભાઈ 18 વર્ષ તક કોમ્પ્યુટર ચલાવ્યું છે, તો ચાલને લાઈને હું અહીંયા ખેતી કરીને જોઉં છું શું ફાયદો થાય છે. તો ખેતી કરવાથી મને ઘણો ફાયદો થયો છે. એવું કંઈ નથી, કંઈ નુકસાની ગઈ છે. પણ મારી ખેતી કરવાની આખી પદ્ધતિ 2014થી 12 વર્ષમાં જો બધું સેટિંગ કર્યું છે. અહીંયા પાઇપલાઇન નાખી છે, ગોડાઉન બનાવ્યું છે. જો આ રીતે અહીંયા પાઇપલાઇન નાખેલી છે અંડરગ્રાઉન્ડ. જો આ ઝટકા મશીન નાખેલું છે. એટલે ભાઈ મેં ખેતીમાં ઘણું ચેન્જીસ કર્યું છે 10 વર્ષમાં. મારા હાથમાં સંચાલન આવ્યા પછી જો એવું ઝટકા મશીન છે, જો એની દોરી છે. એટલે મેં ઘણું ચેન્જીસ કર્યું છે. જુઓ એટલે ભાઈ આપણે ખેતીમાં ઘણું ડેવલપિંગ કરેલું છે. જો ઝટકા મશીન છે, અત્યારે ચાર્જિંગમાં ચાલી રહ્યું છે. જો અહીં ઝટકા મશીન ચાર્જિંગમાં છે. આવજો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો. જો અત્યારે ચાર્જિંગમાં આટલા વાદળો છાયું વાતાવરણ છે છતાં ચાર્જિંગ થઈ રહ્યું છે. આવજો મિત્રો.